એ બધું છોડવું, આટલો જ નિયમ. તો સાધુ માટે હવે ભોગનું બીજું સાધન નથી, એટલે અન્નમાં અથવા ભોજનમાં રસનામાં લુબ્ધતા ન થઈ જાય એની કાળજી રાખવી. ભિક્ષાને ઔષધ રૂપે જોવામાં આવે તો આપણને પસંદગીનો કોઈ વિકલ્પ રહેતો નથી, જે આવે એ આવે. પછીનું સૂત્ર છે વિધિવશાત પ્રાપ્ય અને સંતુષ્ટિતામ. પ્રારબ્ધ વશાત આપણને જે કાંઈ મળે એમાં સંતોષ માનવો કે ભાઈ કાલે તો ગુલાબજાંબુ મળ્યા હતા, આજે શું મળશે? પ્રારબ્ધ વશાત યદૃચ્છા લાભ, જે તમારા નસીબમાં આવે એ તમારા શરીરને જેની જરૂર હશે ને કુદરત એની વ્યવસ્થા કરશે. વધારે મીઠાની જરૂર હશે તો ખારું ભાગમાં, નમકીન ભાગમાં આવશે. મીઠાની જરૂરત નહીં હોય તો 15 દિવસ સુધી નમકીન કાંઈ તળેલું શેકેલું આવશે જ નહીં, જરૂર નથી શરીરને. તમે એના ઉપર છોડો ને, જો સંપૂર્ણપણે છોડી શકતા હોય તો આવશે. પણ આપણે રાહ જોઈએ કાલો એના પર છોડ્યું, આજે નમકીન આવશે કે નહીં આવે, આજે આવશે કે નહીં, તો નહીં આવે. એમ આવે નહીં. એમ તમારા શરીરને જરૂર હશે તો એ વ્યવસ્થા બધું જ એના ઉપર છોડો તો આવશે. એમ અન્નમ બ્રહ્મ વિચારને, અન્નને બ્રહ્મ જાણવું જોઈએ. અને બ્રહ્મ સ્વરૂપે જો અન્ન આવતું હોય તો પછી એમાં કોઈ પસંદગી રહેતી નથી. વિધિવશાત પ્રાપ્ય ને સંતુષ્ટિતા, જે આવે એ બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ કરીને બ્રહ્મ જ બ્રહ્મને સમર્પણ. અન્ન બ્રહ્મ છે એમ જઠરાગ્નિ વૈશ્વાનર પણ બ્રહ્મ જ છે આપણી અંદર. તો બ્રહ્મને બ્રહ્મનું અર્પણ કરીએ છીએ, એમાં હું કે વચ્ચે આવતો નથી. તો કે સ્વાદનો અનાદર કરવાની જરૂર નથી, પણ સતત સાવધાન રહેવાની જરૂર છે. જે પ્રાપ્ત થાય એનો આનંદ લઈ શકાય કે હા આજે કઢી સરસ બની છે, તો સરસ બની છે તો સરસ કહેવાય, એમાં કંઈ વાંધો. પણ પછી મને વધુ મળે અથવા દરરોજ આવી મળે એવી અપેક્ષા ન હોય. એમ નહીંતર પછી યાદ આવે ને. અને આપણે આપીએ ત્યારે કેને આપીએ છીએ? બધા તો શું કરતા ખબર નથી, પણ હું તો આ કરું. પછી આપણે બ્રહ્માર્પણ કરીને પછી હાથ જોડીને કંઈક પ્રાર્થના કરતા હોય ને, તેમ કંઈક શું કરતા? પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા. આ બધું પ્રાણને અર્પણ કરું છું, અપાનને અર્પણ કરું છું, ઉદાનને અર્પણ કરું છું. એના માટે આપણે આપીએ છીએ. અને એ જઠરાગ્નિ સુધી પહોંચાડે છે. એટલે જઠરાગ્નિ રૂપે રહેલા પરમાત્મા બ્રહ્મ એનો આહાર કરે છે. તો આવી સાવધાની અને સમર્પણનો ભાવ હોય તો અન્ન બ્રહ્મ તરીકે સ્થાપિત રહે. આ દ્રષ્ટિ બધામાં આપણે લાગુ કરવાની, ખાલી અન્નમાં નહીં, વસ્ત્રાદિમાં પણ. વસ્ત્ર યદૃચ્છા જે મળી જાય એ. પછી અત્યારના યુગમાં તો એવું થાય છે કદાચ તમારી પાસે નહીં હોય એટલી જોડી મારી પાસે છે, હવે 3-4 જોડી તો હજી સીવડાયા વગર ના પડ્યા. વસ્ત્રદાન બધાને કરવું હોય તો લો સ્વામીજી તમારા માટે વસ્ત્ર, પણ કેટલાક પહેરીએ અમે. એટલે પછી અને પાછું મારે તો કુટિયા છે, આશ્રમ હોય તો કોક આવતું હોય, ત્યાં તો કોઈ આવે નહીં તો આપણે દઈ દઈએ. એટલે હું તો રાહ જોતો હોય કોક મહાત્મા ભેગા થાય ભટકાઈને તો એને હું આપું કે ભાઈ આ એક જોડી કપડાં તમે પહેરો લઈ જાઓ. પણ હવે કોઈ હોય તો આપણે આપીએ ને, શું કરીએ એમ. એટલે આ દ્રષ્ટિ બધે જાળવવી જોઈએ અને તિતિક્ષા સેવવી જોઈએ. એના વિશેની વાત આપણે હવે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.